ગુડ મોર્નિંગ મહાદેવ હર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. અને આજે હું ઘરે આવ્યો હતો જામનગર અને ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ, તો વિચાર્યું એક સરસ મજાનો વ્લોગ બનાવીએ. અને ઘણા ટાઈમ પછી જાઉં છું, કદાચ એકાદ વર્ષ થઈ ગયું છે. બહુ સરસ મજાની જગ્યા છે, તમને પણ બતાવું અને જોતા રહેજો. પાછો આજે સોમવાર છે એટલે મજા બી આવશે. ગજણાથી થોડે દૂર ડાંડર અને મુખાવટીનો સંગમ થાય તેવી તપોવન ભૂમિ પર ભોળેશ્વર મહાદેવ બિરાજે છે. આ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે. અહીં શ્રી નારણભાઈ રવજીભાઈ પોરાવાડિયાની એક ગાય દરરોજ ચોક્કસ એક જ રાફડા પર જઈને પોતાનું દૂધ ચડાવતી. જ્યારે નારણભાઈએ આ વસ્તુ જોઈ ત્યારે તેમને આશ્ચર્ય થયું. તે જ રાત્રે ભગવાન શિવ તેમના સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે તારી ગાય મારા પર દૂધ વરસાવે છે, મને બહાર કાઢી અને મારી સ્થાપના કર. ભગવાનની આજ્ઞા અનુસાર જે તે જગ્યાએ ખોદકામ કરતા શિવલિંગ પ્રગટ થયું. ત્યારબાદ એક ભાટિયા પરિવારને ભક્તિભાવ ઉત્પન્ન થતા તેણે મંદિરને શિખરબદ્ધ રીતે ઊભું કરવાનો સંકલ્પ લીધો. આ મંદિર ઈસવીસન 1645 મહાશુદ્ધ પાંચમ ને સોમવારે વિધિપૂર્વક શ્રી નારણભાઈ રવજીભાઈ પોરાવાડિયાના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ એક સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવનું સ્થાન છે, જ્યાં ગાય દ્વારા દૂધધારા વહેતી જોઈને ભગવાનની હાજરીનો અહેસાસ થયો હતો. જય ભોળેશ્વર મહાદેવ. સરસ મજાની જગ્યા છે, એકદમ શાંતિ છે અને જરા બી અવાજ નથી, ઘોંઘાટ નથી, સિટીનું પ્રદૂષણ નથી અને કોઈ જ લોકો નથી. અને આવી જગ્યા હોય ત્યાં ઓલવેઝ હંમેશા ભગવાન બિરાજમાન હોય જ છે. આપણે આવ્યા છીએ ભોળેશ્વર મહાદેવ. આવી જગ્યા ક્યાં છે તો કે જામનગરથી આપણે લાલપુર જતા હોય તો લાલપુર પહેલાં ડમાશંકરીનું એક ગામ છે, ત્યાં ભોળેશ્વર મહાદેવ બિરાજમાન છે. અને સોમવતી અમાસ, શ્રાવણ મહિનામાં જે અમાસ હોય છે ત્યારે અહીંયા સરસ મજાનો મેળો થાય છે. જામનગરથી અને આજુબાજુના ગામથી બધા લોકો અહીંયા મેળામાં આવે છે. આ મેળાનું ખૂબ મહત્ત્વ છે અને આટલી સરસ શાંતિવાળી જગ્યા હોય ત્યાં મહાદેવ ઓલવેઝ બિરાજમાન હોય છે. તો બસ મહાદેવના દર્શન કર્યા, હવે આપણે આગળ જશું. બટ ધીસ વ્યૂ કેટલો સરસ મજાનો અહીંયા ધીમો ધીમો પવન આવે છે, ફૂંકાય છે અને ધીમે ધીમે આ પાણી જે છે વહે છે અને હળવો હળવો તડકો છે. આટલી સરસ જગ્યા. તો આ તો સરસ મજાનું ભોળેશ્વર મહાદેવનું મંદિર. અને બળવંતગીરી બાપુ અહીંયા ઘણા વર્ષોથી એમની દાદા પરદાદાથી એ લોકો અહીંયા પૂજા અર્ચના કરે છે, ભગવાન ભોળાનાથની સેવા કરે છે અને પૂજારી છે પોતે. એમણે ખૂબ જ સુંદર મજાનો ભોળેશ્વર મહાદેવનો જે ઇતિહાસ છે તો સાંભળ્યો, મને પણ ખૂબ આનંદ થયો જાણીને. અને બસ હવે આ જગ્યાથી રજા લઈએ અને આગળ આપણી સફરમાં જોડાઈએ. કેમેરામેન નવીન સોલંકી કે સાથ, વ્લોગર દિવ્યેશ કે સાથ કન્ટિન્યુ. તો અત્યારે પહોંચી ગયા છે 3 પાટિયા. સરસ મજાનો રસ પી લીધો છે બરફ વગરનો. અને અહીંયા એક વસ્તુ મને ગમી છે જે તમને હું બતાવીશ. આ બટર છે, બટર અને ચા સાથે ખાવ 5 રૂપિયાનું. હું નાનો હતો ને ત્યારે આ બટર ખાતો ને ત્યારે આ 2 રૂપિયાનું આવતું. ચારે પલાળીને ખાતા, ટોસ પટ્ટીની જેમ. એ આ જામફળની સાઈઝ તમે જુઓ, ખતરનાક છે. આ એક ખાધું હોય તો બઠા પડી જાય. શું કહો તમે? બટર જ્યારે નાના હતા ત્યારે 25 પૈસામાં ખાતા અમે લોકો ખાતા. હું ખાતો ત્યારે 2 રૂપિયાનું આવતું, તમે ખાતા ત્યારે 25. હજી આપણેથી થોડા યંગ જનરેશનમાં ભાઈ વૃદ્ધામાં છે એ 10 પૈસામાં ખાતા. 10 પૈસામાં ખાતા. વાહ, એની પણ મજા છે. પહેલાંનો જે છે ભાગ એ આ હતો. બર્ગર, પિઝા આ બધી વસ્તુ પહેલાં નહોતી ત્યારે આ બટર ચારે ખાવામાં આવતા. બસ હવે 3 પાટિયા પહોંચ્યા છીએ, રસ પીધો છે બરફ વગરનો, મજા આવી, એનર્જેટિક હતો. અને હવે આપણે જવાનું છે આગળ, સરસ મજાની જગ્યા. આગળ તમને કહું, જોડાયેલા રહેજો, મજા આવશે.
આપણે પહોંચી ગયા છીએ ઘુમલી. મા આશાપુરાનું મંદિર છે અને આ બરડા જંગલમાં ડુંગરની ટોચ ઉપર, બરડા ડુંગર ઉપર માતાજી બિરાજે છે. 700 સીડી, 700 સ્ટેપ છે જે ચડીને જવાનું છે અને ભાણવર રાણાવાવની વચ્ચેના ભાગમાં આવેલું છે. બહુ સરસ જગ્યા છે અને અત્યારે અમે ચડી રહ્યા છીએ. લેટ્સ ગો, અમારી સાથે જોડાયેલા રહેજો. આ વ્યૂ જે છે સરસ મજાનો જોવા જેવો છે અને બહુ સરસ વ્યૂ છે. મોસ્ટ ઓફ ઘણા બધા મંદિરો એવા છે ગુજરાતની અંદર કે જે આ માતાજી જે છે એ ડુંગર ઉપર બિરાજમાન છે. ચોટીલા છે, પાવાગઢ છે, પછી ગિરનાર અંબાજી માતા છે, એટલે અહીંયા પણ ઘુમલી આશાપુરા માતા છે. બધા ડુંગર ઉપર બિરાજમાન છે. આ વ્યૂ તમે જોઈ શકો છો, સુપર વ્યૂ છે, એકદમ સરસ. બરડા ડુંગરની મોજ બોસ. ચલો, શાંતિ. કોઈ પણ જગ્યા જે નેચર અને કુદરત સાથે કનેક્ટ છે એ જગ્યા ઉપર ઓલવેઝ તમને શાંતિ જોવા મળશે. અહીંયા કોઈ જ વસ્તુ, અવાજ, ઘોંઘાટ કંઈ જ નથી. હું પહેલી વાર ઘુમલી આવ્યો હતો ત્યારે અમે સ્કૂલમાંથી પ્રવાસમાં આવ્યા હતા, જ્યારે હું 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, 11 અને 12. ત્યારે બહુ સરસ, બહુ મજા આવી હતી. અહીંયા અને ગોપનાથ મહાદેવ, બે જગ્યા પર અમે પ્રવાસમાં આવેલા હતા બધા ફ્રેન્ડ્સ સાથે. નવીન પણ મારી સાથે વિભાજીમાં જ હતો, જે અત્યારે કેમેરો ઓન કરીને વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છે. બહુ સરસ જગ્યા છે. આમાં દરેક લોકેશન્સ જે છે એ જગ્યાઓ સાથે એ વસ્તુ કનેક્ટ છે. મને યાદ આવે છે કે ત્યારે અમે અહીં આવીને કઈ રીતે ધીમે ધીમે ચડ્યા હતા. મેમરીઝ બધી બહુ સરસ છે અને એકદમ શાંતિ છે. બહુ સરસ જગ્યા છે. ચલો. ફાઇનલી માતાજીના મંદિર પાસે પહોંચી ગયા છીએ. ઘુમલી માં આશાપુરાના આ મંદિરની સ્થાપના જામ ઉડનજી દ્વારા કરવામાં આવી હતી. તેઓ કચ્છના રાજવી હતા અને દેવી આશાપુરાના પરમ ભક્ત હતા. આ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી ખાતે આવેલું છે. ઘુમલી એક સમયે જેઠવા વંશની રાજધાની હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે જામ ઉડનજી એ કચ્છ છોડીને અહીં સ્થાયી થવાનું નક્કી કર્યું ત્યારે મા આશાપુરા તેમની સાથે આવ્યા હતા. તેમણે જામ ઉડનજીને વચન આપ્યું હતું કે તેઓ તેમની પાછળ ચાલશે, પણ શરત એ હતી કે રાજાએ ક્યારેય પાછું વળીને જોવું નહીં. ઘુમલી પહોંચતા જ જ્યારે ઝાંઝરનો અવાજ આવતો બંધ થયો ત્યારે રાજાએ પાછળ વળીને જોયું. આ ક્ષણે માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા અને તે સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ થયું. આ મંદિર તેની કોતરણી અને પ્રાચીન સ્થાપત્ય શૈલી માટે જાણીતું છે. બરડા ડુંગરની શાંતિ અને પ્રકૃતિ વચ્ચે આ ધામ અત્યંત પવિત્ર મનાય છે. જય આશાપુરામાં. તો માતાજીના દર્શન કરી લીધા છે. બહુ પોઝિટિવ જગ્યા છે, શાંતિ છે એકદમ. હવે આપણે પેટ પૂજા કરી લઈએ થોડી. ઘુમલી માતાજીના દર્શન ઉપર કરી લીધા છે અને તમે અહીંયા જોઈ શકો છો કે સામે ઉપર ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે અને એના સામેના ભાગમાં અહીંયા સરસ મજાનું નવલખા મંદિર છે, જે તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે રિનોવેશનનું કામ ચાલે છે અને પુરાતત્વીય ખાતા દ્વારા ઉપર ન જવાની નોટિસ પણ છે. આ એક ખૂબ સુપ્રસિદ્ધ, ગુજરાતના જે સુપ્રસિદ્ધ સૂર્ય મંદિરો છે એમાંનું એક મંદિર છે અને આ મંદિર 11મી કે 12મી સદીમાં જેઠવા શાસકો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને મંદિરનું નામકરણ કઈ રીતે થયું છે તો કે એ સમયમાં સોના મહોરોનું ચલણ હતું. આથી 9 લાખ સોના મહોરોથી આ મંદિર જે છે એટલું ભવ્ય તૈયાર થયું, એટલે આનું નામ નવલખા, 9 લાખ સોના મહોરો, એના પરથી નામકરણ થયું નવલખો. ખૂબ જ સુંદર મજાનું ભવ્ય મંદિર છે, જોઈ શકો છો.
ગોપનાથ મહાદેવ જામનગર જિલ્લાના મોટી ગોપ ઝીણાવારીની ગુફા પાસે આવેલું છે. તેની સ્થાપના ખુદ ભગવાન દ્વારકાધીશે પોતાના હાથે કરી હોવાનું માનવામાં આવે છે. જ્યારે ભૌમાસુર નામના રાક્ષસે દેવોની માતા અદિતિના કુંડળ ચોરી લીધા અને 16,100 નારીઓને કેદ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામા સાથે ગરુડ પર સવાર થઈ તેનો નાશ કર્યો હતો. ભૌમાસુરનો વધ કર્યા પછી ભગવાને એક કાંકરી મારી હતી જે આજે પણ ડુંગર પર હાજર છે અને કાન કાંકરી તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે આ કાંકરીના દર્શનથી કાન નાકના દુખાવા મટે છે. કેદમાંથી મુક્ત થયેલી 16,100 ગોપીઓની પ્રાર્થના સાંભળીને ભગવાને મહાદેવની સાક્ષીએ તેમની સાથે લગ્ન કર્યા હતા. આ પ્રસંગે ભગવાને શિવલિંગની સ્થાપના કરી પૂજા કરી હતી. તેથી તેઓ ગોપેશ્વર મહાદેવ તરીકે પણ પૂજાય છે. કહેવાય છે કે અહીંનું શિવલિંગ દર વર્ષે એક ચોખાના દાણાના 100મા ભાગ જેટલું વધે છે. જય ગોપનાથ મહાદેવ. તો ફાઇનલી ગોપનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા અને સરસ દર્શન કરી લીધા મહાદેવના. અને અહીંયા બહુ શાંતિ છે, કોઈ અવાજ નથી, ઘોંઘાટ નથી, પિન ડ્રોપ સાયલન્સ. બહુ શાંત જગ્યા છે. અને આજથી 7-8 વર્ષ પહેલાં જ્યારે સ્કૂલમાંથી પ્રવાસમાં આવ્યા ત્યારે પહેલી વાર હું ગોપનાથ મહાદેવ આવ્યો હતો દર્શન કરવા. એ પછી ઘણી બધી વાર આવ્યા છીએ. અને અત્યારે એકાદ વર્ષ પહેલાં અમે બધા આવ્યા હતા. હું નવીન, શું કે નવીન, કેવી મજા આવે છે? જોરદાર ભાઈ, જોરદાર. સ્કૂલમાં હતા ત્યારે જે મજા આવે ને એવી ન આવે, કારણ કે પહેલી વાર આવ્યા હતા એટલે વધારે મજા આવે. બરાબર ને? પણ એટલું છે કે આપણે અહીંયા આવે એટલે આપણે જૂની યાદો જે છે એ યાદ આવી જાય આપણને. હા. સ્કૂલના બધા ફ્રેન્ડ્સ સાથે, મિત્રો સાથે પહેલી વાર ચડ્યા હોય તો મજા અલગ હોય. અત્યારે તો સરસ મજાનો રોડ છે એટલે ઉપર કાર, ટુ વ્હીલર બધું આવી જાય છે. પણ ત્યારે અમે લોકો બસમાં આવ્યા તો બસ નીચે રાખીને ઉપર ચડીને આવું બધાની સાથે, એની મજા અલગ છે. અત્યારે એકદમ શાંતિ છે. અહીંયા થોડું રિનોવેશનનું કામ ને એવું ચાલે છે, અહીંયા બાંધકામ થાય. ગોપનાથ મહાદેવ સાથે આથમતો સૂર્ય, વહેતો ઠંડો પવન અને અઢળક શાંતિ. આ જગ્યા છોડવાનું મન તો ન થાય, પણ તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આજ માટે આટલું જ છે. ફરી મળીશું નવી જગ્યા પર નવા કોઈક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મહાદેવ હર.